વેડ વરિયાવ બ્રિજની નબળી કામગીરીમાં ખોટા રિપોર્ટ આપી ઇજારદારને આર્થિક લાભ કરાવનાર તથા પાલિકાની શાખ સહિત લોકોના વેરાના નાણાંનું ધોવાણ કરનારા પીએમસી તથા ઇજારદારને બ્લેકલિસ્ટ કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાને સ્થાને પાલિકાના માત્ર નાના કર્મચારીઓનો ભોગ લઈ પીએમસી અને ઇજારદારની બેલડીને શાસકોના દબાણવશ થઈને છાવરવાનું બંધ કરવાની માંગ સાથે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સુરત મનપાના વેડ વરિયાવને જોડતા ગુરુકુળ બ્રિજની ઘટના 3 દિવસથી આખા સુરતના સમાચાર માધ્યમોના ચકડોળે ચઢી છે। તેવી જાણકારી મળી છે કે સુરત મહાનગરપાલિકાના જનસંપર્ક વિભાગ દ્વારા એક પ્રેસ નોટ બહાર પડાય છે, જેની અંદર પાલિકાના 2 અધિકારીઓનો ભોગ લેવા માટેની તૈયારી ભારતીય જનતા પાર્ટીના શાસકોએ કરી છે। હકીકતમાં અન્યાયી પગલાં છે, એટલા માટે અન્યાયી પગલાં છે કે આ વેડ વરિયાવ ગુરુકુળ બ્રિજને બનાવવામાં આવ્યો ત્યારે એક પીએમસી એટલે કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી તરીકે જીઓ ડિઝાઇનની નિમણૂક કરાઈ હતી। આ એક પ્રાઇવેટ કંપની છે જે થર્ડ પાર્ટી તરીકે નિરીક્ષણ કરે છે અને પ્રોજેક્ટ ઉપર સુપરવિઝન કરી ધ્યાન રાખે છે। તો સુરત મહાનગરપાલિકાના નિયત કરેલા પ્રોજેક્ટોમાં નક્કી કરેલા ફીની સામે ઉક્ત તમામ જવાબદારી એમની હોય છે। જે પ્રોજેક્ટના ડિઝાઇન જે પ્રમાણે નક્કી થાય એ પ્રમાણે જ કામ થાય છે કે નહીં તે વગેરે જોવાનું હોય છે। બાંધકામના જીડીસીઆરના તમામ નિયમો પ્રમાણે એની સ્ટાન્ડર્ડતા અને ધારાધોરણો પ્રમાણે કામકાજ થાય છે કે નહીં। બ્રિજના બંને છેડે માટીનું સેમ્પલિંગ કરાવી ટેસ્ટિંગ કરાવીને માટી નાખવાની હોય છે। એ માટીનું ડમ્પિંગ વોટરિંગ બરાબર થયું છે કે નહીં, એ માટી ઉપરનું રોલરિંગ અને ગેડરિંગ બરાબર થયું છે કે નહીં, આ તમામ બાબત જોવાની જવાબદારી જે તે પીએમસીની હોય છે। પીએમસી એટલે જીઓ ડિઝાઇન્સ આ કંપની જેમને આ જવાબદારી આપવામાં આવી હતી અને એમના માટે સુરત મહાનગરપાલિકા દ્વારા 0.80% લઈને 1% સુધીની ફી ચૂકવે છે। આ પીએમસીની ચોક્કસ જવાબદારી હોય છે અને આ બ્રિજના નબળા કામ માટે માત્ર આ પ્રાઇવેટ કંપની જીઓ ડિઝાઇન જ જવાબદાર છે અને એમના ઉપર જ પગલાં લેવામાં આવે। આમ આદમી પાર્ટીને એવું માને છે કે આમાં જે જવાબદારીઓ છે તે તમામ જવાબદારો પીએમસીની જ બને છે, પરંતુ પીએમસી એટલે પ્રાઇવેટ કંપની ભારતીય જનતા પાર્ટીના મળતિયાની હોય છે। ભારતીય જનતા પાર્ટીને મસમોટું ફંડ આપતી હોય એમને બચાવવા માટે ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા વહીવટની અંદર દખલગીરી કરી અને સુરત મનપાના બ્રિજસ્થલના 2 નાના કર્મચારીઓ એવા સુપરવાઇઝર અને ટેકનિકલ આસિસ્ટન્ટનો ભોગ લઈ આ ઘટનામાં ભારતીય જનતા પાર્ટી ઢાંક પીછાડો કરી રહી હોય એવું ક્યાંક ને ક્યાંક જણાઈ આવે છે। જેથી આમ આદમી પાર્ટી દ્વારા એવી અરજ કરાય છે કે આમાં જવાબદાર પીએમસી સામે કડક પગલાં ભરવામાં આવે અને સંબંધિત વિભાગના સંકળાયેલી અને જવાબદાર અધિકારીઓનો તેમનો ખુલાસો મેળવીને નિયમ અનુસાર ઇજારદાર તથા પીએમસીના ભોગે શાસકોના દબાણવશ ન થઈને ન્યાયિક કાર્યવાહી કરાય વગેરે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। નમસ્કાર, હું ધર્મેશ ભંડેરી, વિપક્ષ નેતા, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી। આજથી 3 દિવસ પહેલા વેડ અને વરિયાવને જોડતો સુરત મહાનગરપાલિકાનો બ્રિજ નવો બનેલો આ બ્રિજ એક જ મહિનાની અંદર 1.5 ફૂટ જેટલો ધસી ગયો। ત્યારે આજે 3 દિવસ બાદ ભારતીય જનતા પાર્ટીના શાસનની દેખરેખ હેઠળ વહીવટીય વિભાગમાં દખલ અંદાજી કરી સુરત મહાનગરપાલિકાના 2 નાના એવા અધિકારીઓને ભોગ બનાવી એમની જવાબદારી નક્કી કરી એમના ઉપર પગલાં લેવાયાની માહિતી જ્યારે મળી છે ત્યારે આમ આદમી પાર્ટી આજે કમિશનરશ્રીને આવેદનપત્ર આપ્યું અને અમે સ્પષ્ટપણે એવું માનીએ છીએ કે આ બ્રિજ જે ધસી ગયો એમાં 2 જ વ્યક્તિ જવાબદાર છે। એ છે બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર ઇજારદાર અને બીજો છે એના ઉપર ધ્યાન રાખનાર પીએમસી એટલે કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી। આ 2 પ્રાઇવેટ વ્યક્તિ છે, આ 2 ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ છે, એટલે એમને બચાવવાના માટે થઈ સુરત મહાનગરપાલિકાના 2 નાના એવા અધિકારી, એક સુપરવાઇઝર અને એક ટેકનિકલ આસિસ્ટન્ટનો ભોગ લેવાયો છે। પીએમસીની જવાબદારી એ હોય છે કે પ્રોજેક્ટ દરમિયાન આખું કામ બરાબર થાય છે કે નહીં એ જોવાનું, માટી જ્યાં નાખવામાં આવી છે પુરાણ રૂપે માટી સારી છે કે નહીં, એનું ટેસ્ટિંગ થયું છે કે નથી થયું, એનું ડમ્પિંગ થવા પછી એના ઉપર રોલરિંગ અને એના ઉપર ગેડરિંગ બરાબર થયું છે કે નથી થયું, આ તમામ બાબત ઉપર નિરીક્ષણ કરવાની જવાબદારી જે તે પીએમસીની છે। એ પીએમસી એટલે આ બ્રિજ ઉપર પીએમસીથી જીઓ ડિઝાઇન્સ, એ જીઓ ડિઝાઇન્સની સંપૂર્ણપણે જવાબદારી છે, જેને સુરત મહાનગરપાલિકા 1% જેટલી ફી એટલે કે લગભગ 1,18,00,000 રૂપિયા જેટલી ફી આપે છે। આમ છતાં પણ એ એમની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયા છે, છતાં પણ એમના ઉપર પગલાં નહીં લેવાયાનું કારણ છે આ જીઓ ડિઝાઇન્સ કંપનીએ ભારતીય જનતા પાર્ટીને મસ્ત મોટું ફંડ આપેલું છે, એટલે એના માટે એના ઉપર પગલાં ન લેવાતા, ઇજારદાર ઉપર પણ પગલાં ન લેવાતા સુરત મહાનગરપાલિકાના 2 નાના એવા અધિકારીઓનો આમાં ભોગ લેવાયો છે। આમ આદમી પાર્ટી કમિશનરશ્રીને આવેદનપત્ર આપી વિનંતી કરે છે કે આ બાબતમાં જે સાચા કસૂરવાર છે એમના ઉપર પગલાં લેવામાં આવે। જય હિન્દ,
જય જય ગરવી ગુજરાત. વધુમાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આપણા અન્ય બાહોશ અને સક્ષમ અધિકારીઓનું મોરલ કોઈ પણ રીતે ડાઉન ન થાય અને આવા લેભાગુ તત્વો પ્રાઇવેટ કંપની ચલાવતા લોકો પીએમસી જેવા રમકડાના હેઠળ જે આપણા પ્રોજેક્ટ રાખી કરોડો રૂપિયા પાલિકા પાસે મેળવી ઇજારદારોને છાવરી પાલિકાને આર્થિક નુકસાની પહોંચાડતા હોય તેમના વિરુદ્ધ દાખલારૂપી કાર્યવાહી કરાય તે માંગ કરવામાં આવી છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.